કરજણમાં નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો। કરજણ ખાતે શિવવાડી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં હાઈવે બ્રિજ નીચે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ સ્થાનિક લોકોએ કેનાલમાં એક વ્યક્તિનો મૃતદેહ ફસાયેલો નજરે પડતા તાત્કાલિક કરજણ ફાયર વિભાગને જાણ કરી હતી। જાણ મળતા જ ફાયર વિભાગની ટીમ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે દોડી પહોંચી હતી। સ્થળ પર પહોંચીને ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવા તેમજ મૃતદેહ હાઈવે બ્રિજના પાયા પાસે ફસાયેલ હોવાના કારણે રેસ્ક્યુ કામગીરી દરમિયાન ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। તમામ સુરક્ષા તકેદારીઓ સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંતે ટીમે સફળતાપૂર્વક મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો। બાદમાં મૃતદેહને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ માટે કરજણ પોલીસને સોંપવામાં આવ્યો હતો। હાલ મૃતકની ઓળખ અંગે તપાસ ચાલી રહી છે। પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને જરૂરી કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ઘટનાને પગલે થોડીવાર માટે લોકોની ભીડ એકત્રિત થઈ હતી, જેને પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવી હતી। સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આવી કોઈ શંકાસ્પદ ઘટના જોવામાં આવે तो तात्कालिक संबंधित विभाग ने जान करवी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।